એના જેવી સ્થિતિ છે કે વિસાવદરમાં ગોપાલભાઈ હજી ટોપ લેવલે હાલ્યા જાય છે. ચમત્કાર જ એને હરાવી અને ભાજપને જીતાડી શકે. જી બેન, એટલે ભારતીય જનતા પાર્ટીએ જયેશભાઈને જવાબદારી સોંપીને એને મોટા અને નાના બે થવાની તક આપી છે. જો જીતી જાય ભારતીય જનતા પાર્ટીને કિરીટભાઈ પટેલની ટિકિટ જીતાડી શકે, માની લ્યો જયેશભાઈ, તો જયેશભાઈનું કદ બહુ મોટું થઈ શકે. એને પ્રધાનમંડળમાં આવતા તો કોઈ રોકી ન શકે. ભવિષ્યમાં સૌરાષ્ટ્રનો આ પંથક જે છે, વિસાવદર, જુનાગઢ, જામનગર વગેરે, જામકનોડિયા, જેતપુર, એ પંથકમાં જયેશભાઈના કુકડે જ હવાર થાય. ભારતીય જનતા પાર્ટીમાં કોઈને પણ ટિકિટ આપી હોય, જયેશભાઈને પૂછ્યા વગર પાણી પણ ન પી શકાય. આવડું મોટું કદ એનું થઈ જાય. કારણ કે વિસાવદરની ચૂંટણી ક્રુશિયલ ચૂંટણી છે, અત્યંત ક્રુશિયલ. ગોપાલ ઇટાલિયા એ તો સરકારમાં તો છે નહીં. એને કોઈ યોજના, કઈક પાણીપુરીનો ઠેલો એને મૂક્યો નથી વિસાવદરમાં. હાલો, પુલ ને ડેમ ને ચેક ડેમ ને બધું તો જવા દો. ગોપાલ ઇટાલિયાએ કે પાણીપુરી કે ભેળપુરીનો એક ઠેલો કોઈને અપાયો નથી. તોય લોકો ઓળઘોળ છે. શું કામ ઓળઘોળ છે? સવાલ તો એ છે, જનતાને ક્યાં આપણે મૂર્ખ માનવી, તો સૌથી મોટી મૂર્ખાઈ છે. એટલે ભાઈ, જનતા બુદ્ધિશાળી શું કામ ન હોય? આ જે વોટ્સઅપ યુનિવર્સિટી જે છે, એને બધાને માનદ ડિગ્રી આપી દીધી, PhD ની. એટલે કિરીટભાઈ પ્રત્યેનો જે છે થોડોક રોષ છે. જો ચહેરો બીજો કોઈ પણ હોત, જેમ કે જસુમતીબેન કોરાટ, જેમ કે ભરતભાઈ ગાજીપરા, જેમ કે કનુભાઈ બાલાળા, અથવા તો એના જેવા કોઈ, કનુભાઈ બાલાળા તો હવે ઉંમરના દરાજ થઈ ગયા છે, પણ એના કોઈ પણ એવા લોકો ધારો કે હોત તો કોઈ વાંધો નહોતો. ભારતીય જનતા પાર્ટીને આસાન થઈ જાય. પણ નીતિનભાઈ પણ જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જે રીતે હાસ્યામાં ધકેલવાની કોંગ્રેસમાં એની શિકાયત છે કે અમુક લોકો મને હાસ્યામાં ધકેલે છે, એવું જ નીતિનભાઈમાં છે. એને એમ છે કે ભાજપ વાળા અમુક લોકો જે મારા કદ પ્રમાણે મને પદ નથી આપતા. રાઈટ? એટલે એ પણ એક નારાજગી ભર્યું પાત્ર તો છે જ. હવે આ બેઠક ભારતીય જનતા પાર્ટીએ નીતિનભાઈને પ્રભારી બનાવીને, જો ભાજપે બહુ ઓછી માયા નથી. નમસ્કાર દર્શક મિત્રો, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર ને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ. જી જગદીશભાઈ, સ્વાગત છે આપનું લાઈટ 24 ન્યૂઝમાં. જગદીશભાઈ, જે હાલમાં ચર્ચાસ્પદ મુદ્દો જોવા મળી રહ્યો છે, વિસાવદર અને કડીની પેટા ચૂંટણી ગણતરીના કલાકો જ બાકી છે મતદાનને. વિસાવદરમાં શું સમીકરણો બેસી રહ્યા છે હાલમાં, જગદીશભાઈ? સમીકરણો બેન પહેલા હતા એવા જ છે. લોકપ્રિયતાની ચરમ સીમાએ ગોપાલ ઇટાલિયા હતા, છે અને શાયદ રહેશે. રણનીતિની દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટી સુગ્રંથિત હતું, છે અને રહેશે. પણ નિષ્કર્ષ કાઢવો હોય, નિર્ણય કરવો હોય કે જનતા શું ઈચ્છે અથવા તો 23મી તારીખે શું થશે, તો આજની તારીખે કહું છું, આવતીકાલે કયામતની રાત છે, ત્યારે જે થાય તે. આજની તારીખ સુધીના હમણાં જ મેળવેલા સમાચારો મુજબ ગોપાલ ઇટાલિયાનો ઘોડો વિનમાં છે. જી, બનવા કાળ એવું બન્યું છે બેન, કિરીટભાઈ પટેલની સામે આક્ષેપો જે થયા, એમાં તથ્ય હોય કે ન હોય, આક્ષેપો સાચા છે જરૂરી નથી, પણ આક્ષેપ જે થાય છે એ એની વિરુદ્ધમાં જાય છે. અને ત્યાંના સ્થાનિક હોવાને કારણે ઘણી વખત આપણે એમ લાગે આયાતી ઉમેદવાર નથી ગમતો, સ્થાનિક હોવો જોઈએ. પણ સ્થાનિક ખરા, પણ સ્થાનિક હોવાના બે ગેરફાયદા છે. હું અને તમે અત્યારે આપણે ડિબેટ પૂરતા મળીએ છીએ, એટલે એકબીજાની, તમે મારી ડિબેટની શાયદ વખાણ કરો, હું આપના એન્કરિંગ ના કરું. પણ આપણે સાથે જો નોકરી કરતા હોય તો તમારા લાઇકિંગ ડિસલાઇકિંગ, મારા લાઇકિંગ ડિસલાઇકિંગ ની બધી ખબર પડે અને આપણે સંઘર્ષ પણ થાય. કારણ કે સ્વભાવમાં દરેકનો મેચ થવો જરૂરી નથી. એમ કિરીટભાઈ જે છે એ વિસાવદરના છે, એની કર્મભૂમિ છે, સહકારી ક્ષેત્રના માંધાતા છે, અબજોપતિ વ્યક્તિ છે. પણ એક ફેક્ટર જે સાથે રહેવાના કારણે લોકોમાં હોય, એના લાઇકિંગ ડિસલાઇકિંગ બધાને ખબર છે. એટલે કિરીટભાઈ પ્રત્યેની ઘૃણા જેને પણ હોય, એ લોકો એમ માનતા હોય કે ભાઈ આ એક તો ઊંટ ને ઉકરડે ચડે, એક તો તાકાત વાળો જણ છે ને એમાં જીતી જાય, તો આપણો ક્યાંય કોઈ દી મેળ પડે નહીં. એટલે કિરીટભાઈ પ્રત્યે જે કેટલીક નારાજગી છે, એની કિરીટભાઈને સ્વયંને ખબર જ છે. પાછું નથી એવું નહીં,
એટલે જ એને ભેસાણની સભામાં બિલકુલ સૂચિત શબ્દાર્થ બોલી કરી. એને શબ્દો શું વાપર્યા? હું 18 મહિના પૂરતો જ ધારાસભ્ય બનવા માંગુ છું, પણ એના કરતા પણ વિશેષ મારી કલ્પના કે ઈચ્છા એ છે જયેશભાઈ રાદડિયા મંત્રી પદ મેળવે. જયેશભાઈ અને વિઠ્ઠલભાઈ, આપણે ભાઈ કિરીટભાઈ, આ બંને ગોઠિયા મિત્રો જેવા છે. જયેશ રાદડિયા અને કિરીટભાઈ પટેલ એ બંને ગોઠિયા મિત્રો જેવા છે, સહકારી ક્ષેત્રના માંધાતા છે. ભારતીય જનતા પાર્ટીએ જવાબદારી જયેશભાઈને સોંપી. એની પાછળ પણ ઊંડી ગણતરી છે, સારી અને ખરાબ બે. સારી એ કે જયેશભાઈ રાદડિયાનું જે કહેવાનું છે કે સહકારી ક્ષેત્રમાં મારા ફાધર એટલે કે વિઠ્ઠલભાઈ રાદડિયા, જયેશભાઈનું એમ કહેવાનું છે કે વિઠ્ઠલભાઈ રાદડિયાએ આ બધું વાવેલું છે, એને લણવાનો અધિકાર મારો છે, એટલે કે જયેશભાઈનો છે. તો ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું? એક પંથ દો કાજ. ભાઈ, તમારી વાવણી છે, તમારું ખેતર છે, લણણીનો પણ તમારો અધિકાર છે, તો વિસાવદરમાંથી અમને જીતનો પાક લણી બતાવો. જી જીતનો પાક લણી નહીં બતાવી શકો તો બે વસ્તુ એમ કે નક્કી થશે. નંબર એક કે તમારું વાવેલું છે એનું તમે લણી શકતા નથી, એટલે કે એ એકાધિકાર તમારો હવે રહ્યો નથી. આ એક સાબિત થાય. અને બીજું સાબિત થાય કે પક્ષનો મેન્ડેટ ન હોવા છતાં જયેશભાઈ ઇફકોની ચૂંટણી જીતી ગયા હતા. એનો જે ખટકો CR પાટીલ થી માતા પાર્ટી હારે, તો CR પાટીલ થી માંડીને અમુક લોકો કહી શકે કે પક્ષનું બેનર હોવા છતાંય તમે જયારે મેન્ડેટ નતો તોય તમે જીતાતા, તો અહીંયા બધી જ મહેનત હોવા છતાં તમે હાર્યા છો, એટલે એનું કદ ટૂંકમાં ઘટે જયેશભાઈનું. એટલે ભારતીય જનતા પાર્ટીએ જયેશભાઈને જવાબદારી સોંપીને એને મોટા અને નાના બે થવાની તક આપી છે. જો જીતી જાય ભારતીય જનતા પાર્ટીને કિરીટભાઈ પટેલની ટિકિટ જીતાડી શકે, માની લ્યો જયેશભાઈ, તો જયેશભાઈનું કદ બહુ મોટું થઈ શકે. એને પ્રધાનમંડળમાં આવતા તો કોઈ રોકી ન શકે. ભવિષ્યમાં સૌરાષ્ટ્રનો આ પંથક જે છે, વિસાવદર, જુનાગઢ, જામનગર વગેરે, જામકંડોળિયા, જેતપુર, એ પંથકમાં જયેશભાઈના કુકડે જ હવાર થાય. ભારતીય જનતા પાર્ટીમાં કોઈને પણ ટિકિટ આપી હોય, જયેશભાઈને પૂછ્યા વગર પાણી પણ ન પી શકાય, આવડું મોટું કદ એનું થઈ જાય. કારણ કે વિસાવદરની ચૂંટણી ક્રુશિયલ ચૂંટણી છે, અત્યંત ક્રુશિયલ. એટલે આજની તારીખે બેન સ્થિતિ એવી છે કે વિસાવદરની જનતા એમ કે છે કે અમને જયેશભાઈ સામે વાંધો નથી, ભાજપ સામે વાંધો નથી, બીજા કોઈ ઉમેદવાર હોત તોય વાંધો નતો, અમને વાંધો કેવળ કિરીટભાઈ પટેલ સામે છે, એટલે તમે અમને શરમાવોમાં. હવે આ જે આટલો જે સર્વે નીકળે છે એનો અર્થ એ છે કે જયેશભાઈની સાથે કોઈને બગાડવું નથી, જસુમતીબેન કોરાટની હારે બગાડવું નથી, કનુભાઈ ભાલાળા હારે બગાડવું નથી, હર્ષદ રીપડિયા કે ભૂપતભાઈ હારે બગાડવું નથી, ભરત ગાજીપરા હારે બગાડવું નથી, પણ કિરીટભાઈ સાથે નહીં જામતું હોવાને કારણે એ લોકો કદાચ મત વિરુદ્ધમાં નાખે. એટલે સ્થિતિ અત્યારે અત્યંત પ્રવાહી છે. અને ભારતીય જનતા પાર્ટીને ચમત્કાર જ બચાવી શકે એવી સ્થિતિ છે. અન્યથા ગોપાલ ઇટાલિયાનો ઘોડો ત્યાં વિનમાં હતો, છે અને શાયદ રહે, એવી અત્યારે સૂત્રો આપણને વિગતો આપી રહ્યા છે. અને એ સૂત્રો જે છે બિલકુલ નિષ્પક્ષ અને તટસ્થ બે છે. જી બેન. પણ જગદીશભાઈ, જે રીતે ભાજપે મોટા મોટા ચહેરાઓ ઉતારી દીધા, સ્થાનિક કક્ષાએ ગૃહમંત્રી આવી ગયા, મુખ્યમંત્રી આવી ગયા, અન્ય મંત્રીઓના ચહેરાઓ પણ સ્થાનિક કક્ષાએ જોવા મળ્યા, તો તેની અસર પણ નહીં જોવા મળે આ મતદાન વખતે? બેન, ઉલટાનું ઊંધું પડે. તમે સુશાસનનો જો દાવો કરતા હો તો આટલી મહેનત કરવાની શી જરૂર? તમારે મોટા મોટા નેતા એક પેટા ચૂંટણી જીતાડવા માટે થઈને જો તમારે કેન્દ્રીય મંત્રીઓ, કાર્યવાહક પ્રમુખો, મુખ્યમંત્રી, ગૃહમંત્રી ઇત્યાદિ બાકી બધા મંત્રી, ધારાસભ્યો, સંસદ સભ્યો, બધા લોકોને તમારે ધાડે ધાડા તીડના ટોળાની જેમ ઉતારવા પડે, એ શું સૂચવે છે
પહેલામાં પહેલી વાત તો એ કે જે લોકો વિશ્લેષકો, રાજકીય જાણકારો, પંડિતો એ માની જ લે કે પેલા તો ભાજપ જ એવું ઈચ્છે છે અથવા તો એવું સ્વીકારી બેઠા છે કે ગોપાલ જે છે એ ભયંકર પડકાર છે. અન્યથા આટલી મહેનત ક્યાં કરવાની જરૂર પડે? જો તમે ત્યાં સુશાસન સ્થાપ્યું હોય, તમે ત્યાં અનેક પ્રકારની યોજનાઓને કાર્યાન્વિત કરાવી હોય, તમે જનતાનો પ્રેમ, સ્નેહ, આદર મેળવ્યો હોય, તો તમારે કોઈને ઉતારવાની જરૂર નહીં. ગમે એનું નામ આપો, ટિકિટ આપી દો, કહો કે ભાઈ હવે જીતાડવાની જવાબદારી તમારી છે, અમે તમને અમારાથી બનતું બધું કામ કરી આપ્યું છે, તમને સારું લાગે તો મત આપો. બાકી એટલો બધો ધાડે ધાડા ઉતારવાનો ક્યાં પ્રશ્ન આવે? અને જો ઉતારવાનો પ્રશ્ન એટલો બધો આવે એનો અર્થ એમ છે કે તમે કંઈક ખોટું છે. સીધી વાત છે. ગોપાલ ઇટાલિયા એ તો સરકારમાં તો છે નહીં. એને કોઈ યોજના, કઈક પાણીપુરીનો ઠેલો એને મૂક્યો નથી વિસાવદરમાં. હાલો, પુલ ને ડેમ ને ચેક ડેમ ને બધું તો જવા દો. ગોપાલ ઇટાલિયાએ કે પાણીપુરી કે ભેળપુરીનો એક ઠેલો કોઈને અપાયો નથી. તોય લોકો ઓળઘોળ છે. એ શું કામ ઓળઘોળ છે? સવાલ તો એ છે, જનતાને ક્યાં આપણે મૂર્ખ માનવી? તો સૌથી મોટી મૂર્ખાઈ છે. એટલે ભાઈ જનતા બુદ્ધિશાળી શું કામ ન હોય? આ જે વોટ્સઅપ યુનિવર્સિટી જે છે એને બધાને માનદ ડિગ્રી આપી દીધી, પીએચડી ની, સમજો. એટલે હવે એ માનવાને કોઈ કારણ નથી કે તમે ગમે તેટલી ભૂરકી છાંટો, ઓનલાઈન તમે કરોડો રૂપિયાની યોજનાના લોકાર્પણ કરો કે ખાતમુહૂર્ત કરો, હવે કોઈ અંજાઈ જતું નથી. અને એ તમે કરો તો કોઈ ઉપકાર નથી. કોઈ મંત્રી આવીને રોડ, રસ્તા, નળ, ગટર, લાઈટ આવીને આપી જાય તો એ કઈ ઉપકાર થોડી છે? એટલે ભાઈ એટલા હાટું તમને ન્યાય કા છે, એ તમારું કામ છે, અમારે કેમ મત દેવાનું કામ છે એવું. એટલે હવે સવાલ એ છે બેન, ભારતીય જનતા પાર્ટીએ બધી તાકાત ઝોંકી દીધી, એમાં કોઈ સંશય નથી. જ્ઞાતિ લેવલે પણ સોશિયલ એન્જિનિયરિંગ જેને કહેવામાં આવે એ પણ એને કરી લીધું. જયેશભાઈ રાદડિયાની જામકંડોળા કન્યા છાત્રાલયમાં જેટલા વિસાવદર પંથકની બેનો દીકરીઓ ટોકન રેટથી ભણેલી છે, બધાના ડેટા કલેક્શન મેળવી દીધા. ઘરે ઘરે, હોમ ટુ હોમ, ડાયરેક્ટ ટુ હોમ બધે જઈને કહેવામાં આવ્યું છે કે આ જયેશભાઈની પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે અને ગુરુ દક્ષિણામાં તમે મત આપજો. એટલે જ આપને કહું છું કે જયેશભાઈને જવાબદારી સોંપીને આ જે ક્રુશિયલ બેઠક છે, ભારતીય જનતા પાર્ટીએ બિલકુલ એને સટીક નિર્ણય લીધો છે. યા ઇસ પર યા ઉસ પર, ટૂંકમાં ઢીલ નથી મૂકી દીધી. જે રીતે કોંગ્રેસે ઢીલ મૂકી દીધી નીતિનભાઈ રાણપરિયાને ઉતારીને, એવું ભાજપે નથી કર્યું. ભાજપે ટર્ફ વિકેટ તો કરી જ દીધી. ખાલી થાપ શું ખાધી છે? કિરીટભાઈ કોઈ આપણા જાતિ દુશ્મન સ્વાભાવિક જ ન હોય, પણ એનો ચહેરો એ વિસાવદર માટે લોકપ્રિય નથી. બધાને એમ છે તાકાત વાળો જણ છે, આવડત વાળો જણ છે, એમાં કોઈ શંકા નથી. પણ હવે ન્યા વર્ષોથી રહે છે એટલે લોકોને એવી એના પ્રત્યેની એક વાત છે કે આ શક્તિશાળી માણસ છે, આને પૈસા બહુ બનાવ્યા છે, ભલે એને પોતાની રીતે બનાવ્યા, પણ લોકોને એમ લાગે કે તમે આ પદ ઉપર છો એટલે બનાવ્યા છે, એટલે લોકોને એમ લાગે છે. અને એનાથી કેટલાક લોકો રૂઠા પણ હોય ને, અનેકના કામો ન પણ થયા હોય, તો એ બધું જ ભેગું થાય છે. એટલે કિરીટભાઈ પ્રત્યેનો જે છે થોડોક રોષ છે. જો ચહેરો બીજો કોઈ પણ હોત, જેમ કે જસુમતીબેન કોરાટ, જેમ કે ભરતભાઈ ગાજીપરા, જેમ કે કનુભાઈ ભાલાળા, અથવા તો એના જેવા કોઈ, કનુભાઈ ભાલાળા તો હવે ઉંમર દરાજ થઈ ગયા છે, પણ એના કોઈ પણ એવા લોકો ધારો કે હોત તો કોઈ વાંધો નહોતો, ભારતીય જનતા પાર્ટીને આસાન થઈ જાત. પણ જેની સામે વિસાવદરમાં મોટા પાયે લોકો માનતા હતા કે ભાઈ આને ટિકિટ ન મળવી જોઈએ, અથવા તો આ એક જે સત્તાનું કેન્દ્ર બની જાય એમ છે, એવાને તમે ધરાહર ટિકિટ આપો, તો એક તો છુપો રોષ ભારતીય જનતા પાર્ટીની ભીતરમાં હતો અને બાકીના બધા તો ટાપીને બેઠા જ હોય. કોંગ્રેસે ઢીલ મૂકી દીધી છે એટલે ગોપાલ ઇટાલિયાનું પરડું ત્યાં અત્યારે ભારે છે. છતાંય તે 23મી તારીખે જ્યાં સુધી વોટ બેંકની આજે ન ખુલે ત્યાં સુધી, કાલ સવારે કોઈ એમ ન કે તમે એમ કહેતા કામ થાય, તો આપણે કઈ જ્યોતિષી છીએ નહીં. આપણે જે અત્યારે આંકલન બેન કરીએ છીએ એ શું છે? ત્યાંના વિસાવદર પંથકના તટસ્થ, પવિત્ર અને બિલકુલ નિર્ભેળ લોકોને પૂછી અને શું હાલાત છે એ જાણીને કહીએ છીએ. અને આપની જાણ ખાતર હું જે કાંઈ વાત કરું છું એમાંના મોટા ભાગના ભારતીય જનતા પાર્ટીના લોકો પણ છે, જેને મેં પૂછ્યું હોય, સમજી લો. એટલે હાવ આપણે એમ કે આપણી કોઈ ગોપાલ માસીન છોકરો નથી ને કિરીટભાઈ આપણા કોઈ જાતિ દુશ્મન નથી, પણ જે વાસ્તવિકતા છે એને તો કેવું પડે. આજે મંગળવાર છે તો છે, પછી હવે એમ કે ભાઈ કોકને નહીં ગમે તો મંગળવાર છે એનું તમે શું કરી લેશો? એના જેવી સ્થિતિ છે કે વિસાવદરમાં ગોપાલભાઈ હજી ટોપ લેવલે હાલ્યા જાય છે. ચમત્કાર જ
એને હરાવી અને ભાજપને જીતાડી શકે. જી બેન. જગદીશભાઈ, બીજો પ્રશ્ન એ છે કે બીજી બાજુ જ્યારે કડીની પેટા ચૂંટણી પણ યોજાવાની છે, ક્યાંક કડીમાંથી સ્થાનિક કક્ષાએ જૂથવાદના સમાચાર ભાજપમાંથી આવી રહ્યા છે, બીજી બાજુ કોંગ્રેસમાંથી જે રમેશભાઈ ચાવડા ઉમેદવાર છે તે સ્થાનિક કક્ષાના છે, ત્યાં શું સમીકરણો બેસી રહ્યા છે? બેન, જે તમે કહો છો જૂથવાદ, આ તે દુનિયાની કોઈ પણ ચૂંટણી હોય, ગુજરાતની હોય કે દેશની હોય, સમજો આ આપણો રોગ છે જૂનો. ક્યાંય પણ હોય તો આસાન નામની કોઈ ચીજ હોતી નથી. બધે આવું હોય, તથાકથિત જૂથવાદ ને ફલાણું ઢીકણું ને સ્થાનિક ને આયાતી ને. કડીમાં કડી ટક્કર છે. ત્રણેય પક્ષોએ ચાવડા બંધુઓને ટિકિટ આપી છે. ત્રણેય પક્ષોએ. એકે રમેશભાઈ ચાવડાને આપી છે કોંગ્રેસે, ભાઈ ભારતીય જનતા પાર્ટીએ જે રાજેન્દ્રભાઈ ચાવડા છે એને આપી છે, અને આમ આદમી પાર્ટીએ મારા નામેરી જગદીશભાઈ ચાવડાને આપી છે. રાઈટ. હવે ત્રણેય ચાવડા બંધુ છે, પણ ત્યાં પ્રોબ્લેમ શું છે? ત્યાં બધો દારો મદાર મતદારો ઉપર છે. કેવા મતદારોના મૂડ ઉપર છે. भारतीय जनता पार्टी ત્યાં નીતિનભાઈ પટેલ ને अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में है, जीत तुम्हारे हाथों में है, हार तुम्हारे हाथों में. એને નીતિનભાઈ ને કહી દીધું હવે તમારી નયા પાર કરાવવાની જવાબદારી તમારી. નીતિનભાઈ પટેલ કડી વિસ્તારમાંથી 2 વખત ધારાસભ્ય તરીકે થઈ ચુક્યા છે, 1 વખત હારી ચુક્યા છે, એટલે એની હોમ પિચ તો છે જ નીતિનભાઈ. પણ નીતિનભાઈ પણ જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જે રીતે હાસ્યામાં ધકેલવાની કોંગ્રેસમાં એની શિકાયત છે કે અમુક લોકો મને હાસ્યામાં ધકેલે છે, એવું જ નીતિનભાઈમાં છે. એને એમ છે કે ભાજપ વાળા અમુક લોકો છે મારા કદ પ્રમાણે મને પદ નથી આપતા. રાઈટ. એટલે એ પણ એક નારાજગી ભર્યું પાત્ર તો છે જ. હવે આ બેઠક ભારતીય જનતા પાર્ટીએ નીતિનભાઈને પ્રભારી બનાવીને, જો ભાજપે બહુ ઓછી માયા નથી, એને કીધું જો તમે માનતા હો કે તમારું કદ મોટું છે ને પદ મોટું છે, જે તમે હાસ્યામાં ન ધકેલી દેવા જોઈએ, જાહેર થઈ ત્યાં ભાઈ જીતતા હતા. જી. જાતિ માટે થઈને રિઝર્વ થઈ ત્યાર પછી નીતિનભાઈએ કીધું એટલે હિતુ કનોડિયા, નરેશ કનોડિયાના દીકરા, એને ઉભા રાખવામાં આવ્યા હતા. હાલાકી હારી ગયા હતા, એ જુદી વાત છે. આ વખતે પણ નીતિનભાઈ પટેલે કીધું હતું કે નીતુભાઈ હિતુ કનોડિયાને ટિકિટ આપો, પણ ભારતીય જનતા પાર્ટીએ એનું માન્યા નહીં, અને એને જે રાજેન્દ્રભાઈ ચાવડાને ટિકિટ આપી. હવે એને જીતાડવાની જવાબદારી તમે જે કહો છો એ નીતિનભાઈને સોંપી, અહીંયા જેમ જયેશ રાદડિયાને સોંપી તેમ. હવે જો જયેશ રાદડિયા આ બેઠક જીતાડી દે તો એનો દબદબો વધી જશે. એવી રીતે કડીની બેઠક નીતિનભાઈ જીતાડી દે ભારતીય જનતા પાર્ટીને, તો ભારતીય જનતા પાર્ટીએ નીતિનભાઈનું પણ કાંઈક સમજવું પડે. એટલે બંને તરફ પ્રોબ્લેમ છે. પણ કડીની વાત કરું ત્યાં સુધી 2 મુખ્ય એના મતદારોનો વર્ગ છે, એક ઠાકોર અને પાટીદાર. ઠાકોર સમાજ મોટે પાયે છે, પાટીદાર સમાજ મોટે પાયે છે. પાટીદાર જે છે ભારતીય જનતા પાર્ટીનો કોર વોટ બેંક કહેવાય, પાટીદારો. પરંતુ ઠાકોર સમાજ જે છે એમાંથી કેટલા લોકો ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ કે ફેવર જાય, એના ઉપર બધો દારો મદાર છે. કારણ કે થોડાક સમય પહેલા વિધાનસભામાં જે લોક સાહિત્યકારો અને ફિલ્મ સ્ટારો ગુજરાતના, એના સન્માનનો કાર્યક્રમ હતો. વિક્રમ ઠાકોરને યા તો ભૂલાઈ ગયા હતા યા નોતરું નતું આપ્યું. એને કારણે બહુ મોટો ડખો થયો હતો, મહાસંમેલનો થયા કોળી ઠાકોર પરિવારોના, અને એ સમાજે કીધું આપણે બધાને હાલો બતાવી દઈએ ભાજપને વગેરે વગેરે. ઈ ઘા હજી ટૂંકમાં તાજા છે. અલ્પેશ ઠાકોર થી માંડીને બીજા જેટલા પણ ભારતીય જનતા પાર્ટીના જે છે, મયંક નાયક છે, પછી લવિંગજી ઠાકોર છે, સુખાજી ઠાકોર છે, આ બધા મહેનત કરે છે ઠાકોર સમાજને મનાવવાની. હવે એ કેટલા અંશે સફળ થાય એના ઉપર બધો દારો મદાર છે. ત્યાં પણ 3.5 લાખની આળેગાળેની જનસંખ્યા ધરાવતી આ બેઠક છે, અને કોંગ્રેસે 2-3 વખત કોંગ્રેસે જીતી છે, ભાજપ જીત્યું છે, કોંગ્રેસ પણ જીતેલી છે. એટલે કોંગ્રેસનો ત્યાં જનાધાર તો છે, અને પાછો ઠાકોર સમાજની નારાજગી છે. પાટીદાર સમાજ જે છે એ કોર વોટ બેંક ગણાય ભારતીય જનતા પાર્ટીની, પણ બાકીની જે વોટ બેંક છે દલિત,
પછી આદિવાસી અથવા તો માઇનોરિટીઝ, એ જે છે 3 પ્રકારના વર્ગ, એ મોટા ભાગે જિગ્નેશ મેવાણીના કહેવાથી દલિત સમાજ જે છે સ્વાભાવિક જ મોટા ભાગે એ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં જાય, કારણ કે જિગ્નેશ મેવાણી અત્યારે દલિત સમાજના મસીહાની જેમ અત્યારે ઉપસી આવ્યા છે, કે ઉભરી આવ્યા છે. માઇનોરિટીઝ તો આપણે જાણીએ છીએ મોટા ભાગે એ ભાજપની વિરુદ્ધમાં મતદાન કરવા પંકાયેલા છે, તો એવું માનવામાં આવે છે. અને બાકીના જે સમાજ છે, એટલે આમ તમે જુઓ તો મોટા ભાગનો ઠાકોર સમાજ, પછી માઇનોરિટીઝ, દલિતો વગેરે, એ લોકોનો સરવાળો જો થાય તો ભારતીય જનતા પાર્ટીને થોડું ભારે પડે. ત્યાં આમ આદમી પાર્ટીએ ભલે ઉમેદવાર ઉભા રાખ્યા છે, પણ એનો કઈ બહુ મેળ પડે એમ લાગતું નથી. એ જગદીશભાઈ ચાવડા જે છે એ ખાલી ચાડિયા, જેમ ખેતરમાં ચાડિયો હોય, ચાડિયો આમ હાથ રાખીને ઉભો રહે, પક્ષીને એવી ભ્રમણા થાય કે ખેડૂત છે, પણ હોય નહીં. એટલે પક્ષી દાણા ન ચણે. એના જેવું જગદીશભાઈ ચાવડાનું છે, જેમ અહીંયા નીતિનભાઈ રાણપરાનું છે વિસાવદરમાં. ટ્રાફિક પોલીસ જેવું, ટ્રાફિક પોલીસ રોડે કોકનો, વાહને કોકના, અને પોતે કે આઘારીઓ જમણી બાજુ હાલો, ડાબી બાજુ હાલો. એના જેવું છે કે ત્યાં જગદીશભાઈ ચાવડા આમ આદમી પાર્ટીમાંથી ઉભા છે, પણ ચાડિયા જેવી હાલત છે. એટલે કે કઈ ખાલી ઉભા ખાતર ઉભા છે, એની કઈ બહુ એટલી ઉપજણ નથી. અને કડીના શહેર પ્રમુખ જે આમ આદમી પાર્ટીના છે, મુનીર, એટલે ત્યાં આમ આદમી પાર્ટીએ ઢીલ મૂકી છે. એને કઈ મતલબ નથી ત્યાં કડીમાં શું થાય તે. અહીંયા કોંગ્રેસે પણ બોલ્યા નથી, પણ ઢીલ મૂકવા જેવું જ છે કે ભાઈ નીતિનભાઈ રાણપરાને એને પોતિકા આવડતથી જે મત મળે તે. વિસાવદરમાં કોંગ્રેસે આમ ઢીલ મૂકી છે, કડીમાં આમ આદમીએ ઢીલ મૂકી છે. લડત બે જગ્યાએ ભાજપ કોંગ્રેસ વચ્ચે છે, એમાં બેનો સરવાળો કરો તો કડીમાં ભારતીય જનતા પાર્ટીનું પરડું ભારે છે, વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાનું પરડું ભારે છે. જી બેન. જી ધન્યવાદ જગદીશભાઈ માહિતી આપવા બદલ. જી, જે રીતે વાત કરવામાં આવે તો શ્રેષ્ઠ પત્રકાર જગદીશભાઈ આપણી સાથે જોડાયા હતા, અને તેમના એનાલિસિસ પ્રમાણે, તેમના દ્વારા જે એનાલિસિસ કરવામાં આવ્યું છે તે પ્રમાણે તેઓ કહી રહ્યા છે કે હાલમાં જે રીતે વિસાવદરની જો વાત કરીએ તો વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયાનું પલડું ક્યાંક ભારે જોવા મળી રહ્યું છે, તો કડીમાંથી ભારતીય જનતા પાર્ટીનું પલડું ભારે જોવા મળી રહ્યું છે. જો કે હવે તો સમય જ બતાવશે કે આ બંને બેઠકો ઉપર કઈ પાર્ટીની સત્તા જોવા મળી રહી છે. તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે, તમારું મંતવ્ય શું છે, ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને હજુ સુધી તમે જો Light24 ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઇબ કરી દેજો.